સુરત શહેરના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એક સાયકલ ચાલક રસ્તો પસાર કરી રહ્યો હતો ત્યારે રસ્તા પરથી એક કાર પસાર થઈ રહી હતી અને પાછળથી એક ડમ્પર પૂરઝડપે આવી રહ્યો હતો। આ સમયે ડમ્પરનો ચાલક બંનેને બચાવવા જતા સામેથી આવી રહેલી બસ સાથે અથડાયું હતું। ટક્કર એટલી જોરદાર હતી કે બસનો કાચ તૂટી જતા 3 લોકો બહાર પટકાયા હતા। એટલું જ નહીં, બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા। અકસ્માતના કારણે રસ્તા પર લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। મળતી માહિતી અનુસાર હજીરાની એએમએનએસ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને લઈને જતી બસમાં 50થી વધુ લોકો સવાર હતા। આ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે હાલ તો અકસ્માતે મોત નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। तो हम लोग ड्यूटी में अच्छे से जा रहे थे, हमारा गाड़ी भी अच्छे से जा रहा था। वहाँ पे यू टर्न में 2 नंबर एलएनटी गेट के सामने डंपर वाला लाके हमारे बस के बीचों बीच मारा, हमारा बस पूरा पलटी हो गया। मौत तो अभी इधर मालूम पड़े एक आदमी का हुआ है बस, और एक आदमी और बाकी आदमी का पैर टूटा, हाथ टूटा है। बाकी सबको थोड़ा बहुत सबको इंजरी आया है।